જય આદિવાસી જય જોહાર। મિત્રો, હું વાત કરી રહ્યો છું ધારાસભ્ય શ્રી ચૈતરભાઈ વસાવાના સમર્થક એવા અને મારા વિડીયોમાં એક એમણે ખૂબ સારી કમેન્ટ કરી છે પ્રવીણકુમાર ડામોરે। તો મિત્રો, હું તમને એ કમેન્ટ વાંચી બતાવીશ, તો ધ્યાનથી સાંભળજો। સાંભળવા જેવી કમેન્ટ છે, એટલા માટે મેં એક વિડીયો બનાવ્યો છે। અગાઉ પણ મેં આગળ એક ભાઈના કમેન્ટ પર મેં વિડીયો બનાવ્યો હતો, તો આ ભાઈના કમેન્ટ પર બી મારે એક વિડીયો બનાવવો એવું મને યોગ્ય લાગ્યું, એટલા માટે હું એક વિડીયો બનાવી રહ્યો છું મિત્રો। અને આ વિડીયો ગમે તો વધુમાં વધુ શેર કરજો અને મારી આઈડીમાં નવા હોય તો સબસ્ક્રાઈબ જરૂરથી કરજો। તો મિત્રો, ધ્યાનથી સાંભળજો, આ કમેન્ટ ખૂબ સરસ છે। હા, સાચું કહીએ તો ચૈતરભાઈ વસાવા એક જાણીતા આદિવાસી નેતા છે, જેમણે આદિવાસીઓના સંવિધાન હક, જમીન અધિકારો, શૈક્ષણિક અને આર્થિક વિકાસ તેમજ સાંસ્કૃતિક ઓળખને સુરક્ષિત કરવા માટે સતત કાર્ય કર્યું છે। તેઓ માત્ર રાજકીય હિત માટે નહીં, પરંતુ સમાજના હિત માટે એક બુલંદ અવાજ લડત આપે છે। ખરેખર સાચી વાત કરી છે આપણે। ચૈતરભાઈ વસાવાના કામને ત્રણ મુખ્ય દૃષ્ટિકોણથી સમજાવી શકાય એવા ત્રણ હું મુદ્દાઓ કહીશ, તો ધ્યાનથી સાંભળજો મિત્રો। ત્રણ મુદ્દા। પહેલો મુદ્દો, સંવિધાનિક હકો અને ભૂમિ અધિકારો। આદિવાસીઓને મળતા 5મી અને 6મી અનુસૂચિત હકોનું રક્ષણ, જમીન, વનસ્પતિ અને કુદરતી સાધનો પર આદિવાસી સમુદાયના અધિકારોની સુરક્ષા। બીજો મુદ્દો, શૈક્ષણિક અને આર્થિક વિકાસ। ગરીબ અને પછાત આદિવાસી વિદ્યાર્થીઓ માટે શૈક્ષણિક તકો વધારવા, વિકાસ યોજનાનો અને ફંડનો યોગ્ય ઉપયોગ સુનિશ્ચિત કરવો। ત્રીજું, સાંસ્કૃતિક ઓળખ અને સામાજિક એકતા। આદિવાસી ભાષા, સાંસ્કૃતિક અને પરંપરાઓને પ્રોત્સાહન, સમાજના અધિકારો અને રાજકીય માધ્યમો સાથે સમર્થન અને અવાજ ઉઠાવવું। જો કે તેમનો અવાજ ઘણીવાર રાજકીય દબાણો અને નીતિગત વિવાદો સામે આવી શકે છે, તેમ છતાં તેઓ નિર્ભયપણે આદિવાસી હિત માટે લડત ચાલુ રાખે છે। એવા છે આપણા ધારાસભ્ય શ્રી ચૈતરભાઈ વસાવા। તો મિત્રો, ખૂબ સરસ વાત કરી છે, તો આવી કમેન્ટ કરવા બદલ ખૂબ ખૂબ આભાર તમારો પ્રવીણભાઈ ડામોર। તો દરેક જિલ્લા, દરેક જગ્યાએથી ખૂબ સારું સમર્થન મળી રહ્યું છે ધારાસભ્ય શ્રી ચૈતરભાઈ વસાવાને, અને સમગ્ર ગુજરાતમાં એમની લોકપ્રિયતા તો વધી જ રહી છે મિત્રો, દિવસે ને દિવસે, અને અમે પણ એમને સપોર્ટ કરીએ છીએ। અને ધારાસભ્ય શ્રી ચૈતરભાઈ વસાવાની હું પલ પલ અપડેટ આપતો રહું છું મિત્રો મારી ચેનલમાં। તો મારી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેવી, અને આ કમેન્ટ સારી લાગી હોય તો વિડીયોને વધુમાં વધુ શેર કરજો। તમે પણ એક આવી સારી કમેન્ટ લખો તો હું તમારા નામની પણ એક કમેન્ટ બનાવીશ મિત્રો। જેમ કે આ પ્રવીણભાઈ ડામોરે આ ખૂબ સારી એવી કમેન્ટ લખી છે, મને તો ગમ્યું મિત્રો। જો તમને પણ ગમ્યું હોય તો ખરેખર શેર જરૂરથી કરજો। અને ધારાસભ્ય શ્રી ચૈતરભાઈ વસાવા એક આદિવાસીઓના હક અને અધિકાર માટે લડી રહ્યા છે, અને સાથે સાથે દરેક સમાજને સાથે લઈને લડે છે મિત્રો। એટલે હું કહેવા માગું છું કે ધારાસભ્ય શ્રી ચૈતરભાઈ વસાવા જેવા નેતા વારે ઘડે નથી મળતા। જો એવા નેતા છે તો એમને ઇજ્જત કરી, એમને માન સન્માન આપી એમને આગળ વધારવા, એવું જ અમે ઈચ્છીએ છીએ। જય આદિવાસી, જય જોહાર।